તાજેતરમાં સાયબર ક્રાઇમના બનાવો બનતા હોય, આવા બનાવો બનતા અટકાવવા માટે ડીજીપી સાહેબ ગુજરાત રાજ્ય તરફથી જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને આ બાબતે પબ્લિક અવેરનેસના કાર્યક્રમો યોજવા માટે અને પબ્લિક અવેર થાય તે માટે લોકજાગૃતિ માટે તમામને સૂચના આપવામાં આવેલી છે. હાલમાં મોટાભાગના કિસ્સાઓની અંદર આપણે જોયું છે કે સાયબર ક્રાઇમના બનાવોની અંદર મુખ્યત્વે નકલી ઓળખ આપી ફ્રોડ કરવાના બનાવો, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ક્રેડિટ કાર્ડ ફ્રોડ, ઓનલાઈન ખરીદી ફ્રોડ, ઓટીપી વગર ફ્રોડ, લોન એપ્લિકેશન ફ્રોડ, અજાણી લિંક દ્વારા કરવામાં આવતા ફ્રોડ, જોબ મેળવવા માટેના ફ્રોડ, બુકિંગ ફ્રોડ, સોશિયલ મીડિયા ઉપર નકલી એકાઉન્ટ બનાવવાના ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, મેટ્રિમોનિયલ વેબસાઇટ વગેરેના ફ્રોડના બનાવો બનતા હોય છે. આવા બનાવો ન બને તે માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તરફથી જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવેલી છે. જ્યારે પણ આવા અજાણ્યા વ્યક્તિ દ્વારા કોલ આવવા